હાય ગાઈસ, કેમ છો તમે બધા? મજામાં ને? તો હું અને મારી પ્રિન્સેસ બંને આવ્યા છે મારા મમ્મીના ઘરે જેતલસર ગામમાં. અને અત્યારે વાગ્યા છે 4:10 વાગ્યા છે. તો અત્યારે સાંજનો ટાઈમ છે. એટલે મારા દીકરા અત્યારે ફ્રી થઈને નાહી ધોઈને તૈયાર થઈને હવે અમે બંને જવાના છીએ મંદિરે માટે. અને મંદિરે તો જાશું એને પહેલાં મારી મમ્મી છે એ અમારા બધા માટે ચા બનાવે છે. જો આમાં મમ્મી ચા બનાવે છે. અને મારા બા અહીંયા બેઠા છે. અમારા બા છે અહીંયા અત્યારે બેઠા છે. અને અમારા કાનો આખો ડબ્બો લઈને ખાવા બેઠો છે. એ ડબ્બો સાચવીને રાખવાનો છે. જ્યારે અમે પલાસ ગામ પાછા જાશું ને ત્યારે એ ભેગો લેતો જવાનો છે. અમારું કાનાનું કહેવાનું એવું છે. જો અત્યારે કાનાની મસ્તી અહીંયા ચાલુ થઈ ગઈ છે. એને જવું છે મંદિરે. મને ચા પીવા દેવું નથી. મારા મમ્મીએ ચા બનાવી નાખ્યો છે. હાલ કાનું બધી જાય. જો જોવાય ને મસ્કરી. જોજો તો જોજો તો જોજો તો જોજો તો આજા. જો ભાઈ ગો, જો ભાઈ ગો, જો ભાઈ ગો, જો ભાઈ ગો. તો અત્યારે હું અને મારા કાનો જઈએ છીએ મંદિરે. ચાલા નીકળી ગયા છીએ મંદિરે. તો આ અમારું મંદિર છે. જોવો કાના પકડતો ડીશ પકડતો અને આમ પડી જતો ને એમ તો. આ મારું મંદિર છે. જો અમે તો અહીંયા બધા બહુ રમ્યા છે. જો છે ને તમને બધાને મંદિર બતાવો ત્યારે અમે તાળું ખોલી નાખ્યું છે. તો જો આ મારું મંદિર છે. હમણાં જ નવું બનાવ્યું છે. આ બધા ફોટોસ પણ નવા છે. આમાં કાનો જો અત્યારે મસ્કરી કરે છે. આ અમારું મંદિર છે. હજી અંદરની લાઈટ કરવાની બાકી છે. તો આ અમારું મંદિર છે. આ અમારો ઠાકર છે. હું ને કાનો અત્યારે સંતાપડીદાર રમી છીએ. તો અત્યારે હું કાનાને ગોતવા જાઉં છું. કાનો ક્યાં સંતાડો છે એ તમને બધાને હું અત્યારે કહું. આ રહ્યો થાપો. તો ગાઈસ, તમને કેવું લાગ્યું અમારું મંદિર તમે કોમેન્ટમાં જરૂર કહેજો. અને હવે તમને બધાને હું કહું કે હવે મળીએ થોડીક વાર પછી, કારણ કે અત્યારે અહીંયા વારવાનું છે અને મંદિર બધું સાફ કરવાનું છે. તો અત્યારે હું એ સાફ કરી નાખીશ. તો ચલો બાય બાય. તો અત્યારે અમે મંદિરેથી ઘરે આવી ગયા છીએ. અને પહેલાં પિન્સુએ આરતી ઉતારીને પછી બધાને પ્રસાદી પૂરતો બિસ્કિટ ને એવું બધું દે છે. અને હવે જો બારે ભાગશે, જો ભાગશે મંદિરે પાછી વહી જશે એ તો રમવા માટે. અત્યારે અમે ખીચડી બનાવી મેં, પછી સેવ ટમેટાનું શાક કર્યું છે. તો તમારે કોઈને ખાવું હોય તો આવતા રહેજો. અત્યારે જ મમરા ખાધા એટલે ઓટકારમાં આવી ગયો છે. પિન્સુ ગઈ છે એના નાના નાની ભેગી જેતપુર ગઈ અત્યારે, અને હમણાં પાછી આવતી રહેશે. અને આજે અમારા દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. તો અમે ખીચડી અને ટમેટાનું શાક તો ખાશું જ. અને રોટલી બનાવવાની છે. મમ્મી આવીને રોટલી બનાવશે ને પછી અમે બધા જમશું.